એવરીબડી, હું છું રાહુલ આહિર. આપનું સ્વાગત કરું છું મારા એક નવા વ્લોગમાં. તો હું કે બધો દાયરો મોજમાં ને ભાઈ. તો આજના વ્લોગની શરૂઆત થાય છે. અત્યારે 2 વાગ્યા છે ને વ્લોગની આપણે શરૂઆત કરીને આપણે મહેમાને ભૂટકી રહ્યા. અને મહેમાનનું ભાઈ એવું છે, આ મહેમાન જ્યાં આવે એટલે સૌથી પહેલાં નારિયેળીમાં તૂટી પડો એમ કાન. નારિયેળીમાં તૂટી પડી, પણ ભાઈ તમે છે ને નારિયેળની ચાકરી કરતા નથી એમને તો આ ખબર હોવી જોઈએ કે ભાણેજ આવવાનો છે એટલે તમારે નારિયેળ મારે કેવું પડે કે હવે હાલો નારિયેળ ને આવ્યો નથી, નારિયેળ એમ તૂટી નથી પડ્યો. આ માણસનું ભાઈ આવવું જોઈએ. જો સૌથી પહેલાં તને નારિયેળ પાણી પાઈ દઈ એટલે આપણે પછી ધીરે ધીરે બધું કામ કઢાવવાનું છે આજ તાની પાસેથી. આજે જો આપણે આજના ફૂલ વ્લોગમાં તમને જોવા મળવાની છે. લક્ષ્મીને આપણે આજે ફોટોગ્રાફી કરવાની છે એટલે લક્ષ્મીને સૌથી પહેલાં તો બધી સાફ સફાઈને કરવી જોઈએ. એટલે આને સૌથી પહેલાં આપણે એક નારિયેળ પાણી પાઈ દઈએ અને પછી સાફ સફાઈ બધું આની પાસે કરાવવાનું છે. એ વેમમાં નહીં, આજ જોજે તો લે તું. આજની બધી સાફ સફાઈ આપણે આની પાસે કરાવવાની છે. એટલે ભલે એકના 2 નારિયેળ પાવા પડે, કંઈ વાંધો નહીં ભાઈ. ગોત ગોત હાલ, તું ગોત પછી હું ગોતું. આમાં ટોળ એટલે ખબર પડી ગયા. હવે આપણે ભાઈ આ નારિયેળીમાં મેન આપણે તકલીફ એક જ છે, નારિયેળ બધા પાકી જાય ને આપણે કાચા રહેવા દેતા નથી. કાચા હોય હાવ કાચા હોય અને કાં બધા પાકા હોય. ટ્રાય કર નિરાતે હો લગાડતો, નિરાતે આંગળીમાં લગાડતો નહીં તું. એ નિરાતે ભાઈ મામા લે છે મને ઢોકો. મામાને રેડી થઈ ગયું. તારા મામા તને ખબર હોય ભાઈ, તપા કરાય જરાક ભાવ પૂછાય મામાને. લાવતો એમ નક્કી કરી લીધું. હા હે ફાઇનલ જ હોય. શું વાત છે ભાઈ. સમાનની વાતમાં પાછું ના ફરવાનું એમ દેવતભાઈ ખવડે કીધું. દેવતભાઈ કીધું. દેવતભાઈ કીધું એ વાહ રે વાહ માટી વાહ. હાલો તો તમે મોઢા જેવું બીજું હું આમાં નથી પીવા ભાઈ, અમને મન નથી પીવાનું. એ કેવું છે, મીઠું હે મોરું? મીઠું હે. મારી પ્યાજ છે ને ભાઈ તમે પાન ખવડાવ્યું પણ એ તો પાન તો મને એવો હમું લાગ્યું ભાઈ. બે નિમનું છે, ફૂલ હતું, આકરું હતું. બપોરા થયા નથી. હાલો અહીંયા બેઠું વાતો નથી કરી ઘરમાં કરવામાં ઘોડીની સાફ સફાઈ. હાલો હવે સ્પેશિયલ સાફ સફાઈ આપણે કરવાની. આજે હું થાય એની તમને વાત કરું તો ફોટોગ્રાફી માટે ઘોડી સ્પેશિયલ તૈયાર કરવી હોય ને તો એક તો સૌથી પહેલાં જો ઘોડીના વાળની બધી સટસૂટ કરવી પડે. જ્યાં આપણે એક પૂંછડામાં કટ લગાડીએ અને એક બીજો જો કટ અહીંયા તહેવારીનો અડધો કટ હોય તો એ કટ જો વડા વાળ થઈ ગયા એટલો કટિંગ કરવાના છે, અહીંથી એટલો કટ મારવાનો છે. અને પછી બાકી તો જો કાનના વાળ સાફ કરવા જો હોય એ વધી ગયા એટલે મસ્ત સાફ સફાઈ કરવી જોઈએ. પછી બધું સટસૂટ કરી પછી ઘઉં ભૂં કરી અસલ ધમારી અને પછી મસ્ત કહેવારીમાં પૂછડામાં તેલ લગાડવું પડશે ને બધું આજે આપણે કરીએ. જીગરભાઈ એમ ને વાળ તો તારા વધી ગયા ભાઈ. મારા ગમે એવા હોય હાલ છે, આનું કમ્પ્લીટ હોવું છે. તારી ગમે એ હાલે ભાઈ. હા આપણી સટસૂટ ના હોય, આપણે ગમે એવું હાલે. બાકી એને બધું આજ કમ્પ્લીટ એની ફોટોગ્રાફી સ્પેશિયલ આપણે એને તૈયાર કરી લેવું ને જીગર ત્યાં ફોટોગ્રાફી હાટું તો આપણે અત્યારે કઈ રહેવાના જ નથી. એવું છે એટલે સ્પેશિયલ આની ફોટોગ્રાફી કરવાની એટલે એને જ તૈયાર કરવાની. હાલ તો હવે મંડાઈ જાવ એટલે હાલી ના તે બનાવ્યું એમ ને ઘોડી હાટું. હું તો ઘણો ટાઈમથી આવ્યો નથી ભાઈ. તમે ભાઈ મોજ કરો તમારે ક્યાં ઉપર કઈ મોજ કઈ એમ ભણી હે એ ભણી હે મોજ નથી કરતા. ભણો ને ભણો છો તો વાંધો નથી, ભણતા હો તો વાંધો નથી. રાતે આમાં અંદર ખુલ્લી મૂકી દેવાની એમ ને? અંદર રાતે આમાં બધું નીકળી હજી ને જાય એવું બધું બાકી જ છે એટલે કામ નહીં કરી. હજી તો આપણે કામ આમાં કેટલું કરવાનું છે તમને વાત કરું તો જો આ બધું છે ને આ લાકડા છે ને આને આખા ઘણી ગ્રાઇન્ડરથી પછી વળી પાછી નવરાત આવીએ ને આમાં નવરાત માથે કામ હોય ને પછી નવરાત આવીએ ને તો આ બધા ઘણી અસલ અને આમાં કલર આવશે. પછી હજી દિવાલમાં છાટ મારવાની બાકી છે આખા એક ધારિયામાં. આખામાં છાટ મારી અને પછી એની માથે કલર બલર મારી દેખું કંઈક સસ્તા મળી લો. અને લીધો હમણાં એક અહીંયા પંખો લઈ આપી ઉનાળા હાટું. આ પંખો તો ત્યાં આ પંખો હોય ને અહીંયા હતો છૂટી હોય ને ગોળી એટલે કાન અડી જવાની બીક લાગે કે પંખામાં. એ પંખો કાઢીને હવે અહીં દિવાલ પંખો નાખી દેવાનો હોય. પછી હજી ખમાડીયું કરવાનું છે એનું બધું કામ તો હજી ઘણું બાકી છે. જોઈ લે નીદડું હોય. અરે પણ તારી પલી લે ઉસકો ઝૂમ કિયા જાય. ઉસકો ઝૂમ બાપનો બગીચો હોય ને એનો જોઈ લે કેમ મસ્ત. ક્યાં ગયું ક્યાં ટપી ગયું ઉપર જો કેમ મસ્ત જગ્યા ગઈ હતી એની. જગ્યા ભરી ગઈ હતી. છાયાનો છાયો પવન ને લાગી ઉપર ખચોઈ કર્યો હે બારી કરી. હા
હાલો દીકર હવે મંડિયાની સાફ સફાઈ કરવા એટલે વેલેરી ઘોડીએ તૈયાર થાય અને પછી આપણે ફોટોગ્રાફી કરવાની હતી કરતા થાય નકર આમનો વાતુમાં ટાઈમ હાલો ઓજાર લઈ લ્યો બીજું શું હોય કેટલા વાગ્યા જીગર वाइगा जो दम में इसमें नहीं बताता है हवा त्रण थी ઓહો ભાઈ સવા 3 વાગી ગયા લગભગ 2 વાગ્યાના ચાલુ થયા હતા કે નહીં જીગર यस 2 વાગ્યાના ચાલુ થયા હતા અને સવા 3 વગાડ્યા છે લાઈટે વહી ગઈ લાગે लेट वही गई હવે જો માન લક્ષ્મીની સાફ સફાઈ બધી પૂરી થઈ છે હાલો હવે લક્ષ્મીની રીતે જ રાખવા ફૂકાઈ જાય તો આપણે હવે કંઈક વધીમાં આવી જાય અને જીગરભાઈ તો આરામ તો વાતું સિવાય કઈ કર્યું હોય તો વાતુના ચાપોડા જ દીધા લે मैं आज पढ़ी थी भाई હે किधर तुम मैं લઈ લ્યો જો આના ધંધા જવા હોય કંઈક તા માણસ ટેકો દે કે નહીં હરમ કંઈક તા કરે કે નહીં मैं तने किधर तुम कोटी रेवा दे तुम કંઈક તા હરમ કરે ને માણસ अरे मामा कोई જ નહીં હવે તને હવે આપણે રાહુલભાઈ ને તમારી લઈ હવે હા હવે મને તમારો હાલો લ્યો ફાઇનલી જો ને 2 વાગ્યાના કૂચે મળતા હતા હવે અત્યારે 4:30 વાગ્યા છે ને હવે ફાઇનલી બધો સેટઅપ થઈ ગયો છે તૈયાર જો ઘોડીએ તૈયાર થઈ ગઈ હમણો મુરુઈ આવ્યો છે આજ માટી બુલેટ લેતો આવ્યો છે ને હાલો હવે જો આપણું ફોટોગ્રાફીનું સેક્શન ચાલુ થાય છે અત્યારે અહીંથી થોડાક ફોટા અહીંયા પડવાના છે પછી આપણે લોકેશન અલગ અલગ બદલાવતા જાઉં અને એવી રીતના ફોટા અને રીલનો ને ધરું કરવો કામરું આજે તો ભાઈ ખેંચી લેવાની છે ભાઈ હાલો તો એક પછી એક જો લોકેશન બધા ચાલુ કરી અને ધીરે ધીરે એમને ફોટોગ્રાફી ને બધું ચાલુ રાખ્યું અને ફોટા તો ક્યાં જોવા જડીએ એ તો તમને બધાને ખબર જ છે આપણા ઇન્સ્ટાગ્રામમાં જોવા જડીએ રાહુલ આહિર 3688 ઇન્સ્ટાગ્રામનું મારું પેજ છે ત્યાં બધા સારા ફોટા અને રીલ ને એ બધું ત્યાં જોવા જડીએ એટલે ત્યાં ફોલો ના કરતા હોય તો ફોલો કરી જ નાખજો એ બધું તો ત્યાં જોવા જડવાનું છે ચાલો છોકરાઓ તો કરો તૈયારી બધું અને ફોટાનો કાર્યક્રમ બધો જીગરને હોપવાનો હોય ફોટોગ્રાફીનું સંભાળીએ જીગર પછી મુરવું સંભાળીએ ઘોડીને અને આપણે કરીએ મોજ મજા કાં છોકરાઓ થઈ ગયા ને બધાના કામ મુરુ ને ચાલો ભાઈ એ તમારો કોઈટો નામી માણસ છે બાકી આ ખરાબ માણસ બહુ આ કોઈનું કયું ના કરે તે પણ એ તો એમ જ થાય ને ભાઈ ઘોડી તમારો લાગી દીધી મને વિડિયો ઉતારવા લાગ્યો તને વાત તું ને વડા રોગે જીકવા લાગ્યા બીજું કાંઈ કરવા નથી લાગ્યું તેમ મને વાહ ઘટ એટલે ઘટાય અમરું હે તમે બે આ કોકના વરઘોડામાં જાવ એવા તૈયાર થઈ આ બે આપણે તે પડી તો એમ જ હોય ને ભાઈ ઓય વરઘોડો તો કોક દી હોય ને અમારે તો બારે મારે વરઘોડા જ હોય ભાઈ મોજે દરિયા આવે ના એ વડું હોય ફરક જરા તરા મુકાઈ દે ને તો એ વાંધો નંબર ઘૂઘરા જેવા લાગે હતી પણ ઈ તો વાતું ભૂર્યું કાંઈ ઘટે નહીં ભાઈ એ યો જો હની સિંગ બાબા જોતા બે આપણે સાદા માણસ છીએ ભાઈ તમે સાદા છો તમને ખબર રાહુલભાઈ ફોટા પાડે છે મુરુભાઈની ફોટોગ્રાફી હાલે હા ભાઈ આ ના કરવાની જગ્યાએ કરે ને પછી પોતાનો વારો આવશે એટલે શર્ટ બગડી જાય અમારે ઘોડાવાળાને કેવું હોય ભાઈ ફોટો પડી જાય એટલે અમને મજા આવી જાય બાકી અમારું જી ખાવું હોય જાય હાલો થોડાક અમને પાડી દો હાલો હવે બુલેટિન નંબર રહેવા દેવાનું થાય આપણે હાલો ભાઈ હવે રાહુલભાઈની ફોટોગ્રાફી હાલે છે હવે મુરુભાઈનો વારો
અમે આફ્રિકાના જંગલમાં આવ્યા અહીં હા જો આ ઘોડી ઉભી લે લે રાહુલભાઈ વખાણ કરી નાખે ને એટલે પતી જાય ભાઈ પકડા હે નહીં હા બે ભાઈ હવે કહી દી 2 વાગ્યાનો મને 2 વાગ્યાનો લઈ આવ્યો હે 5:30 થયા હે કહેવાય ને કે પિન માર લીધી મારી લાગી ગઈ ઈ ન જોતો કહેવાય ને કે પિન માર લીધી રાહુલભાઈ ભાઈબંધની ભાઈ એક વસ્તુ ફાઇનલ તમને ગમે એ ફોટો જોવા જડે ને ગમે ઇન્સ્ટાગ્રામમાં કે યુટ્યુબમાં કે ફેસબુકમાં ગમે ત્યાં ગમે એ માલનો કે માણસનો કે એ તમે ફોટો તમને એમ થાય કે રૂપારો હોય તો તમને એક લાઇકનું બટન દબી દેજો ગમે એ ન હોય ભલે અમારું હોય એવું કાંઈ નહીં બાકી એમાં કેટલી મહેનત હોય ને એની તમે વાત જવા દો એ તમે ફીલ કરી હોય ને ત્યાં તમને ખબર પડી અત્યારે અમે 2 વાગ્યાના ફોટોગ્રાફી વાહે કૂચે મળી જો ને હું એક નહીં અમે 3 જણા હું છું મુરુ છે ને જીગર તને 2 કલાક મુરુ આંગળી આવ્યો હે હું ને રાહુલ કૂચે તો હું એક જ મળ્યું હો આ ભાઈ ખાલી જો આમ ઠની બનીને આમ અરે તમને સાક્ષાત દંડ હેઠે બુટુ પહેર્યા આ સ્માર્ટ વોચ ને માળારી બા બધું પહેરીને લે કૂચી ઈ મળે તમને સાક્ષાત દંડવત પ્રણામ છે ગુરુજી આ મારો હવે આંગળી દેખાડી તો પબ્લિક કહે કૂચે તું નહીં હું મળ્યો જો હવે 6 વાગ્યા છે ને અત્યારે માંડ જો હવે ફ્રી ગયા છે ઘોડીને નામે રનિંગ કરી દીધું એની રીતે હળિયું કાઢી એમાં અમે ફોટોગ્રાફી બધું કરી લીધું છે કમ્પ્લીટ હવે જો નીને લઈ આવી અને એને હામી બાંધી દીધી છે ગદમ બદમ નાખી દીધા હવે દાયરો જમાવીને અમે બધા બેઠા હા કામ ઉરા અને આજ તો ભાઈ મહેનતે ભારી કરી માલદેવભાઈ ના માલદેવભાઈ હા ગરમી હતી ની થોડીક ઓછી કરાય માલદેવભાઈ ઉડી મહેનત ના કરાયો અરે ના ભાઈ ના એવું ના હોય અમે તારા વખાણ કરી આજનો માલદેવભાઈ ના કાર્યક્રમમાં માલદેવભાઈ ઉકલતું નતું આજ મહેનત છે જીગરની મુરોની બે ની ખાસ મહેનત છે ભાઈ ઓહો આજ તો મજા આવી ગઈ હવે જો આંકડી બધું ફફોરવું ચાલુ કર્યું કેવી છે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી ને એ બધું હવે ચેક કરવું છે ચાલો હવે આ વિડીયોનો તો આપણે અહીંયા એન્ડ કરી દઈએ આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ જરા કોમેન્ટ કરીને કહેજો અને ફોટોગ્રાફી ક્યાં જોવા જઈએ તો તમને ખબર જ છે આપણી ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે રાહુલ આહિર 3688 બધી ફોટોગ્રાફી હારી હારી ને વિશે બધું તમને અહીંયા જોવા જઈએ ને વિડીયો આપણો એકાદો દિવસ પાછળ આવતો હોય એકાદો દિવસ 2 દિવસ અને આપણી લાઈવ ટુ લાઈવ બધી અપડેટ ને બધું રીલ ને સ્ટોરી ને લાઈવ ને એ બધું જોવા તમને ઇન્સ્ટાગ્રામમાં જડતું હોય તો ત્યાં ફોલો ના કરતા હોય તો કરી લેજો રાહુલ આહિર 3688 તમે તમારે અહીંયા ફોલો જ કરી આવજો એટલે હાલો તો થેન્ક યુ જય મુરલીધર બધા દાયરાને